તો તેને સ્પોર્ટ્સ વીક હતો, તો પછી હું એને સ્કૂલે મૂકીને આવી. સ્કૂલે મૂકીને પછી હું એને નીકળી ગઈ હતી ઘરે આવવા માટે, અને મસ્ત ગિરનારથી સૂરજ દેખાતા હતા, તો મજા આવી ગઈ જોવાની. પછી ત્યાંનો સ્કૂલે પછી હું ગઈ હતી. પેરેન્ટ્સનો ટાઈમ 8:30નો હતો, એટલે પછી હું 8:30 ગઈ હતી. પછી ત્યાં પ્રોગ્રામ શરૂ થઈ ગયો હતો. છોકરાઓની પરેડ લગાવતા હતા, અને પછી બસ થોડું ઘણું મારે મિસ થઈ ગયું હતું, કેમ કે ત્યાં મિસાઇલ ને પ્રગટાવી હતી અને એ બધું કર્યું હતું, તો એ મારાથી મિસ થઈ ગયું હતું. અને પછી છોકરાને લાઇન્સર પરેડમાં જે એ લોકોનું જે રૂટિનમાં જે લોકોને જે પ્રેક્ટિસ કરાવી હતી, દાવ ને એવું બધું જે આપણે સ્કૂલ ટાઈમે કરતા હતા, એ રીતના એ લોકોને ઢોલ વાગતા હતા અને એ લોકો કસરત કરતા હતા. તો બસ અહીંથી શરૂઆત થઈ હતી. પછી ધીમે ધીમે બધાના સ્ટાન્ડર્ડ વાઇઝ બધાને જે પરફોર્મન્સ હતું એ ચાલુ કર્યું હતું. અને સાથે સાથે અહીંયા પેરેન્ટ્સને બી સ્કૂલવાળાએ ગેમ રમાડી હતી. મારાથી હું નહોતી રમી શકી, કેમ કે મને પગમાં વાગ્યું હતું, એટલે પછી મેં રિસ્ક લીધું નહીં, કેમ કે એમાં બધા 2-3 પેરેન્ટ્સ પડ્યા હતા બી ખરી, એટલે પછી થોડી ઘણી ડર બી લાગી ગયો. એટલે મેં કીધું મારે રમવું નથી. પછી બીજા બધા પેરેન્ટ્સને અંદર પાર્ટિસિપેટ બી કર્યું હતું. અને અહીંયા જે લોકો ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ આવ્યા હતા, એ લોકોને જે વિનર બન્યા હતા એ લોકોને નંબર વાઇઝ સર્ટિફિકેટ આપ્યા, અને એ લોકોને મેડલ બી પહેરાવ્યા હતા. તો બન્યા રહો તમે અમારી જોડે. ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ ને ફોર્થ સ્ટાન્ડર્ડના કિડ્સ આવી ગયા હતા. એ લોકોનો પરફોર્મન્સ હતું. એ લોકોને સ્કેટ પહેરીને એ લોકોએ ડાન્સ કર્યો હતો. ખૂબ જ સરસ ડાન્સ કર્યો હતો. અને નાના છોકરાઓએ બી પાર્ટિસિપેટ કર્યું હતું, તો એ લોકોને બી હિંમતની દાદ દેવી પડે, કેમ કે એ લોકોએ એકદમ સરસ એવી રીતના એ લોકોએ સ્કેટિંગ પહેરીને ડાન્સ કર્યો હતો. તો જોઈને બધાને બી મજા આવી ગઈ હતી.
પછી ક્લાસ વાઇઝ બધાને રેસમાં જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું એ લોકોનો રેસમાં, પછી બોલ વચ્ચે રાખીને ફેસ ટુ ફેસ હતી ગેમ એમાં, અને બીજી અલગ અલગ પ્રકારની હતી ગેમ, તો એમાં બધાએ પાર્ટિસિપેટ કર્યો હતો. તો બધાનો પછી 1 બાય 1 નંબર આવી રહ્યો હતો અને જોઈને મજા આવી. પછી અમારે જવાનું હતું મેરેજમાં, એટલે પછી ધ્યાનનો પ્રોગ્રામ પત્યો અને સ્કૂલમાં બધાનો પતી ગયું. પછી જે મેડલ બેડલ અપાઈ ગયા પછી હું આવી ગઈ હતી ઘરે. પછી અહીંયા ધ્યાનનું બી પરફોર્મન્સ આવી ગયું હતું અને મને આઈડિયા તો થોડો ઘણો આવી ગયો હતો, કેમ કે એને રેડ ટી શર્ટ ને બ્લેક પેન્ટ પહેરવાનું કીધું હતું. એટલે મને આઈડિયા તો આવી ગયો હતો કે એનો કદાચ ડાન્સમાં જ એનું નામ આવ્યું હશે અને એવું જ બન્યું હતું. તો ધ્યાનનો ડાન્સમાં નામ આવ્યું હતું, તો પછી એ લોકોનો ડાન્સ પરફોર્મન્સ બી જોયો.
બતાવીને આવી ગયું છે. મમ્મી રેડી થઈ જાય એટલે અમે લોકો જઈએ છીએ એક મેરેજમાં. તો હવે જઈશું મેરેજમાં. હવે જોઈએ શું ત્યાં છે પ્રોગ્રામ, શું ચાલી રહ્યો છે. કેમ કે મેરેજ એમના છે નવસારી રાખેલા છે, જાન નવસારી જવાની છે. તો અહીંયા શું પ્રોગ્રામ છે એ કશું જ આઈડિયા નથી. એટલે હવે અમે અહીંથી મેરેજ માટે જો મમ્મી રેડી થઈ જાય એટલે પછી અમે લોકો નીકળીએ છીએ મેરેજમાં. ઘણું બધું કામ પતી ગયું છે અને હું હજી જસ્ટ 11:05 થઈ છે. તો હું જસ્ટ હમણાં જ આવી છું. ત્યાંને સ્કૂલેથી લઈને એને તો ફ્રેશ કર્યો અને નાસ્તા પાણી એને કરાવીશ અને પછી અમે જઈશું મેરેજ માટે. અને હા, આજે એક બોમ્બેથી બપોર પછી મહેમાન આવે છે, તો એ લોકોને બી લઈને જવાના છે અમારે ભવનાથ મેળામાં, ભવનાથ મેળો કરવા માટે. તો હવે મેળામાં જો આજે થાકી ગયા હશે સુરતથી, કેમ કે મેરેજમાંથી આવે છે ડાયરેક્ટ જોઈ. અને પછી ગયા હતા સોમનાથ દર્શન કરવા માટે અને હવે પછી આવે છે જૂનાગઢ મેળો કરવા માટે. તો એ લોકો કેવા થાકેલા છે એના ઉપર ડિપેન્ડ છે. તો આજે જવાનું થશે તો આજે, નકર અમે કાલે જવાના છીએ મેળો કરવા. તો કાલે અમે બપોરે જઈશું કે રાતે જઈશું એ કંઈ નક્કી નથી. એટલે એ લોકો આવે એટલે પછી અમે લોકો ડિસાઈડ કરીને જઈશું કે અમે બપોરે જઈશું કે રાતે જઈશું. તો પછી મળીએ થોડીક વારમાં. પછી અમે મેરેજમાં જમવા આવી ગયા હતા. જમવાનું ખૂબ જ ટેસ્ટી હતું અને ભજીયા અને એ અહીંયા સૌરાષ્ટ્ર બાજુ વધારે હોય છે. અને પછી સાંજે ભાઈ ને ભાભી ને બધા બોમ્બેથી આવી ગયા હતા. એકચ્યુઅલીમાં સોમનાથ ગયા હતા દર્શન કરવા, ત્યાંથી આવી ગયા હતા. પછી અમે બધા થોડા ઘણી વાતચીતો કરીને પછી છોકરાઓને બી મજા આવી ગઈ હતી. પછી અમે લોકો જમવા માટે અહીંયા અમારી સામે જ ઢોસા મેક્સ છે, અમે ત્યાં જમવા માટે આવી ગયા હતા. ભાભી અને દીદી અને અમે છોકરાઓ આવ્યા હતા. મમ્મીને 11 હતી તો મમ્મી આવ્યા નહોતા અને પપ્પાએ બપોરે વધારે જમ્યું હતું તો પપ્પા બી નહોતા આવ્યા. અને જમી કરીને ફ્રી થયા તો પછી ધ્યાન બાજુવાળા દીદીના ત્યાં રમવા આવી ગયો. તો આ છે સુધીર કાકા, દીદીના કાકા છે અને એને ધ્યાનને એમની જોડે મજા આવે છે રમવાની. તો એ એમની જોડે મસ્તી કરતો હતો. તો ફ્રેન્ડ્સ, તમને આ બ્લોગ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ધ્યાનને કાકા જોડે મજા આવે તો ધ્યાન એમની જોડે રમે અને બસ કાકા બી છોકરું થઈને એની જે ધ્યાન જોડે રમતા હોય છે. તો બસ આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો ફરી મળીએ નવા બ્લોગમાં. તો અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કમેન્ટમાં કહેજો કે તમને કેવો લાગે છે બ્લોગ. તો મળીએ નવા બ્લોગમાં.